સમાધાન છે કેન્સલ થાય? લાવો 10 કરોડ રૂપિયા દેવડો એટલે સમાધાન કેન્સલ. લાવો. એટલે હું આપ તમે પૈસા આટું સમાધાન, તો એનો મતલબ હું અમારે સમજવો? મારે વિચારવાનું ને મારા ભાઈ. કઈ દેવાનું બાપુ ને મને પૈસા આપેલા સમાધાન આવી જશે કેન્સલ. હાલો તો આ પૈસા આટું એવું થયું ને બધું. જૂનાગઢમાં રાજુ સોલંકીના પુત્ર અને ગણેશ જાડેજા વચ્ચે થયેલી બબાલમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની વાત વચ્ચે રાજુ સોલંકી અને ગોંડલના વકીલ દિનેશ પાતરની કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે, જેણે ભારે ખળભળાટ મચાવ્યો છે. દલિત સમાજના રાજુ સોલંકી અને જાણીતા એડવોકેટ દિનેશ પાતર વચ્ચેની કથિત ટેલિફોનિક વાતચીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં ખુલ્લેઆમ 10 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. વાયરલ થયેલા ઓડિયોમાં રાજુ સોલંકી વકીલ દિનેશ પાતર પાસે સમાધાન તોડવા માટે અધધ 10 કરોડ રૂપિયાની માંગણી કરતા સંભળાય છે. વાતચીત દરમિયાન જ્યારે વકીલ પૂછે છે કે શું આ બધું પૈસા માટે જ હતું, ત્યારે સામેથી ઉશ્કેરાઈને અપશબ્દો બોલવામાં આવે છે અને સ્પષ્ટ કહેવામાં આવે છે કે 10 કરોડ અપાવો એટલે આજે જ સમાધાન કેન્સલ. આમ વાયરલ કથિત ઓડિયો ક્લિપની વાતચીતમાં દાદાગીરી અને પૈસાની લાલચ સ્પષ્ટ જોવા મળી રહી છે, જેના કારણે ગોંડલ પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જૂનાગઢમાં રાજુ સોલંકીના પુત્ર અને ગણેશ જાડેજા વચ્ચે બબાલ બાદ વિવાદ સર્જાયો હતો. મારામારીના કેસમાં ગણેશ જાડેજા જેલમાં પણ ગયા હતા અને 2 દિવસ પહેલા ગોંડલમાં ધારાસભ્યના બંગલા પર રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે દલિત સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન પણ થયું હતું. ત્યારે હવે કથિત ઓડિયો ક્લિપ સામે આવતા ફરી એકવાર ગોંડલ પંથકમાં ચકચાર મચી છે.